દોસ્તો અત્યારે મારા પાટણના મિત્ર છે રશ્મિકાબેન શાહ અને આપણે એમને ના એ નથી આવવાના બા હવે. હા, તો રશ્મિકાબેન શાહની સાથે આપણે વાતો કરીશું. અને રશ્મિકાબેન, મારે તમને 3 સવાલ પૂછવાના છે. પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? તમે જિંદગી જી બહુ અઘરો સવાલ છે આમ તો, છતાં બી હું એક જ વાક્યમાં કહીશ, જન્મથી મરણ સુધીની સફર એ જિંદગી. બરાબર. તો જન્મથી મરણ સુધીની જે જિંદગી તમે જીવી રહ્યા છો, જેવી છે એવી, એનાથી મારે તમને 2 સવાલ પૂછવા છે. શું એ જેવી ચાલે છે એવી જિંદગી તમને સરળ લાગે છે ખરી? તો શા માટે? સફર ક્યારેય સરળ હોય જ નહીં, એમાં ઉતાર ચઢાવ આવ્યા જ કરે, પણ તમે એને કેવી રીતે લો છો એ મહત્વનું છે. તમે એને લાઇટલી લો અને મુશ્કેલ રસ્તામાંથી પણ હિંમત રાખી અને ધીરે ધીરે પસાર થઈ જાઓ તો સરળ છે. અને ડરીને રૂકી જાઓ, ક્યાંય બી રોકાઈ જાઓ તો તમને અઘરું લાગશે. સાચું. એમાં મેદાનો પણ આવશે, પર્વતો પણ આવશે, ખીણો પણ આવશે, નદીઓ પણ આવશે. એ બધામાંથી તમારે તમારી રીતે રસ્તો કાઢીને ચાલવાનું છે. રાઈટ. એનો અર્થ એમ થયો કે જિંદગીથી મૃત્યુ સુધીની સફર કરતી વખતે મેદાનો આવશે, નદીઓ આવશે, પર્વતો આવશે, ખીણ આવશે, ઉતાર ચઢાવ આવશે. તો એવી વિષમતાઓને આપણે સરળતામાં રૂપાંતરિત કરતા જવાની છે અને જીવતા જવાનું છે. તો એવી જે જિંદગી તમે જીવો છો અત્યારે પાટણમાં, એનાથી તમને સંતોષ છે? અને જો છે તો શા માટે? એટલું તમે વિચારી લો કે તમે એક કઠપુતલી માત્ર છો. ઉપરવાળાએ તમને જે નિમિત્ત માટે મોકલ્યા છે, તમે એનાથી વિશેષ કાંઈ જ કરી શકવાના નથી. તમારી એક એક ક્ષણ લખાઈને જ આવતી હોય છે. એટલે તમે એમાં એક જિંદગીમાં એવું છે કે તમારા ઉપરવાળાએ તમને સાથે એક મગજ ને મન પણ આપ્યું છે, ઈચ્છાઓ આપી છે, અપેક્ષાઓ આપી છે, જ્યારે વાસ્તવિકતા પણ જુદી હોય છે. દુનિયામાં તમારે વાસ્તવિકતા અને ઈચ્છાઓના વચ્ચે સંઘર્ષ કરીને જીવવાનું હોય છે. એટલે હવે ક્યારેક વાસ્તવિકતાઓ આપણી ઈચ્છાઓ પ્રમાણે મળી જતી હોય છે, ક્યારેક નથી પણ મળતી. તો તમારે વાસ્તવિકતાને સ્વીકારીને ચાલવાનું છે, એ નક્કી છે. એટલે તમે એ વાસ્તવિકતા જે રીતે તમારા રસ્તામાં આવે એને તમે સ્વીકારીને ચાલો તો સંતોષ. રાઈટ. તમે એમાં અસંતોષ અનુભવશો તો અસંતોષ. એટલે એ બહુ સરસ વાત તમે કરી કે ઈચ્છાને કેન્દ્રમાં રાખશો તો કદાચ અસંતોષ રહી જશે, અને વાસ્તવિકતાને સ્વીકારશું તો તમે સંતોષથી જીવી શકશો. વાહ. મને લાગે છે કે તમારી આટલી વાતો કોઈ પણ વ્યક્તિ કદાચ સાંભળશે તો એની જિંદગીને સમજવા માટેનો એકાદ પોઈન્ટ જ જરૂર મળશે. અને ઈચ્છાઓ, મન તો કેવું છે, માકડા જેવું છે, એવું આપણામાં કહેવત પણ છે. એટલે ઈચ્છાઓને તમે કંટ્રોલ કરીને જીવો અને એટલું રાખો કે ઈશ્વરે તમને તમારી જેટલી લાયકાત છે એટલું તમને મળવાનું જ છે, અને જેટલું તમારા માટે નિર્મિત છે એટલું તમને મળવાનું છે. અને જે કાંઈ નિર્મિત નથી તમારા માટે એ તમને કોઈ પણ ગમે તેટલા ફાફા મારશો તો પણ નથી મળવાનું. તો તમને જે મળે એમાં સંતોષ માનીને તમે રહો તો તમે આરામથી સુખથી જીવી શકશો. જો એમાં અસંતોષથી જીવશો તો તમે દુઃખ જ અનુભવ્યા કરશો. પણ આફ્ટર ઓલ સંતોષ એ મહત્વનું છે જિંદગીમાં. અમારી સાથે આટલી સરસ વાતો કરી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.